રામ રામ ભાઈઓ, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે એક ઓર્ગેનિક દવાની એક વાત કરીએ। આપણે એક ધતુરો લઈ લેવાનો, આ ધતુરો લઈ લેવાનો અને બીજું છે એક આપણે લીમડો, ખેતરમાં ગમે ત્યાં ઊભો હોય લીમડો લઈ લેવાનો। આ મુરાળિયું ધતુરાનું બહુ ઓર્ગેનિક દવામાં કામ આવે છે। જો આ મુરાળિયું છે ને એ કટિંગ કરવાનું નાખવાનું, અને ફૂલ અને બીજડા ઓલા આવે ને શું કે આ ઈર્યું લઈ લેવાનું, એ કટિંગ કરીને નાખવાનું, બહુ મોટા હોય તો સારું। અને પછી બીજો લીમડો લઈ લેવાનો, આટલા કાપીને લઈ લેવાનો, વાડી છેટા ગમે ઊભો હોય। જો આ લીમડો, લઈ પછી ધતુરો લઈ લેવાનો, આ રહ્યો ધતુરો, ખેતરોમાં ગમે ઊભો જ હોય ધતુરો। પછી લીમડો લઈ અને ધતુરો લઈ બંને કટિંગ કરી નાખવાનું, ઝીણું ઝીણું નાનું કટિંગ કરવાનું, આ રીતે કટિંગ કરી નાખવાનું। કટિંગ કરીને પછી આપણે કરતા ડબ્બામાં નાખવાનું પાણીના, મોટા ડાર્ખા હોય કાઢી નાખવાના, બહુ નાનું કટિંગ હોય એ બહુ સારું આ રીતનું કરવાનું। ડબ્બામાં ઉકાળવાનું, પછી બધું કરવાનું। આ ઓર્ગેનિક દવા કહેવાય। આનું રિઝલ્ટ 100% આવશે। આ રીતેનો પ્રયોગ કરજો તમારે ઓર્ગેનિક દવા। જો આ રીતે ઉકાળવાનું, આ રીતેના કટકા કરીને અંદર નાખવાના ડબ્બાના અંદર। પૂરો ભરી જ દેવાનો ડબ્બો। આ રીતના ધતુરાનો અને લીમડાના કટિંગ કરી બંને નાખવાના ડબ્બામાં, અને ફૂલ ઉકળવા દેવાનું પાણી। જે આની કરવા છે ને, આપણે દવા છાંટીએ ને ગમે મોલમાં, બહુ કામ આપે ઓર્ગેનિક દવા। તમે ખતરો તો કરી જોયું, જો આ રીતેનો ફૂલ ઉકાળી દેવાનું। હમણાં આની ઓર્ગેનિક દવા તમને બતાવી દઉં કેવી બને છે। જો આ રીતેનું હલાવવાનું અને પાણી છોડશે, એ જાતની દવા આપણે જોઈ લો। આ રીતેનું આપણે ફાઇનલી દવા થઈ ગઈ છે, જોઈ લો આ રીતેની દવા આવે। અને આપણે કપાસમાં અત્યારે આ વરસાદ બહુ થયો એટલે અત્યારે લાલ પાંદડું બહુ થઈ જાય છે થીપ્સના કારણે। હાલો હું તમને બતાવું, જો આની નીચે લાલ પાંદડું થઈ જાય છે, આગળ હાલો તમને બતાવું। જોજો આ પાંદડામાં લાલ છે વધારે અને કોકડું થઈ જાય। અને આ દવા તમે ઉપયોગ કરશો ને ઓર્ગેનિક દેશી, તમને 100% રિઝલ્ટ મળશે। થેન્ક યુ, આભાર। અને હા મિત્ર, આ રિઝલ્ટ જોવું હોય ને તો મને સબસ્ક્રાઈબ કરી નાખજો। ઓલા વિડીયોમાં તમને રિઝલ્ટ બતાવીશ ચોક્કસ, બહુ મસ્ત કામ આપે। આ તો એક લાઈક અને
સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતા.